વિદ્યાર્થીઓ, છેલ્લે આપણે શરત ઉપરથી કયો વક્ર મળે છે તેની ચર્ચા કરતા હતા. એવા પ્રકારની બે શરત હજી અહીંયા આપી છે. એમાંની એક શરત આવી છે, બીજી શરત આવી કઈ છે. પહેલી શરત, મોડની અંદર મોડ z-z1 માઇનસ મોડ z-z2 ઇક્વલ મોડ z1 z2 આવા પ્રકારની કન્ડિશન આપી છે. એમાં z1 z2 અને z ને સંગત બિંદુ અનુક્રમે a b અને p છે. આકૃતિમાં બિંદુ a અને બિંદુ b દર્શાવ્યું છે અને તેમાંથી પસાર થતી એક રેખા દર્શાવી છે. હવે આપણે આ ખબર છે, માનાંક z-z1 એટલે શું? તો કે p થી a સુધીનું અંતર pa. માનાંક z-z2 એટલે p થી b સુધીનું અંતર pb. માનાંક z1 z2 એટલે a થી b સુધીનું અંતર ab. તેથી શરત ઉપરથી આપણે આવું મળશે, મોડ pa pb ઇક્વલ ab. એટલે કે ડાબી બાજુ pa અને pb નો ધન તફાવત છે અને એ ધન તફાવતની કિંમત ab બરાબર થવી જોઈએ. તો p બિંદુનો બિંદુગણ એ બે કિરણનો યોગ દર્શાવશે. એટલે કે આપેલી શરતનું પાલન કરે તેવા બિંદુઓ p એની ડાબી બાજુએ અથવા b ની જમણી બાજુની તરફનું કિરણ એની ઉપર હશે. એટલે કે p બિંદુનો બિંદુગણ કિરણ AP અને કિરણ BP એના યોગ બરાબર થશે. તેથી p બિંદુનો બિંદુગણ રેખા AB માઇનસ ખુલ્લો રેખાખંડ AB એના બરાબર થશે. હવે એમાં PA માઇનસ PB નો જો મોડ છે. જો PA મોટા હોય તો PA માઇનસ PB બરાબર AB થશે. તો P બિંદુ એ આકૃતિમાં B ની જમણી બાજુની તરફના કિરણ ઉપર હશે. તેથી તેનો બિંદુગણ કિરણ BP થશે. અને જો PB મોટા હોય તો PB માઇનસ PA બરાબર AB થશે. અને PB માઇનસ PA બરાબર AB હોય તો P બિંદુ એ A ની ડાબી બાજુ તરફ રહેશે. એટલે કે P બિંદુનો બિંદુગણ કિરણ AP બરાબર થશે. અને બંને સ્થિતિને ભેગી કરી દઈએ તો બંને કિરણના યોગ બરાબર બને. હવે એ શરતનું પાલન થાય અથવા એ શરતનો ઉપયોગ થઈ શકે તેવા પ્રકારનો એક ક્વેશ્ચન નીચે મૂક્યો છે. મોડ z-2 માઇનસ મોડ z+2 ઇક્વલ 4. આ કન્ડિશનને આની સાથે સરખાવો તો z1 ઇક્વલ 2 થશે, z2 ઇક્વલ -2 થશે અને જમણી બાજુ 4 એ કોના બરાબર છે તે આપણે નક્કી કરવું છે. તો z1 z2 એટલે 2 +2 એટલે 4. તેથી મોડ z1 z2 બરાબર 4 થશે. એટલે કે જમણી બાજુ આપણે જે 4 આપ્યા છે એ મોડ z1 z2 બરાબર છે. તેથી આ શરત આને અનુસરે છે. ડાબી બાજુ જો તફાવતનો માનાંક છે, અહીંયા ડાબી બાજુ ફક્ત તફાવત છે. એનો અર્થ એ થાય કે અહીંયા z નો બિંદુગણ એ ઉપરની જેમ એટલે કે ઉપરની શરત પ્રમાણે બે કિરણનો યોગ નહીં બને, કોઈ પણ એક બાજુનું કિરણ દર્શાવશે. તેથી આપણે કહી શકીએ આ શરતનું પાલન કરે તેવા z નો બિંદુગણ એક કિરણ દર્શાવશે. બે કિરણના યોગ બરાબર નહીં થાય, કેમ કે બંને માનાંકના તફાવતનો ફરીથી માનાંક આપ્યો નથી. જો ફરીથી મોડ આપે તો બંને તરફના કિરણો મળે અને તેથી બિંદુગણ એ બંને કિરણના યોગ બરાબર થાય. તો અહીંયા ફક્ત એક જ બાજુનું કિરણ દર્શાવશે. તેથી વિકલ્પ ડી થશે. હાલો, બીજી શરત આપી છે પેલાની જેમ જ, આના જેવું જ છે. અહીંયા ઇક્વલ છે, અહીંયા લેસ ધેન છે. તો મોડની અંદર મોડ z-z1 માઇનસ મોડ z-z2 લેસ ધેન મોડ z1 z2 છે. આ આપણે ખબર છે. મોડ z-z1 એટલે ઉપરની જેમ જ pa, z-z2 નો મોડ એટલે pb, મોડ z1 z2 એટલે ab. ઉપરની જેમ જ z1 z2 z ને સંગત બિંદુ અનુક્રમે a b અને p છે.
તેથી ડાબી બાજુ આવું આવશે મોડ PA માઇનસ PB લેસ ધેન જમણી બાજુ AB રહેશે. તો ટૂંકમાં આવા પ્રકારની આપને શરત મળશે. એટલે કે આપણે જે શરત આપી છે તેના ઉપરથી આવું મળશે. તો અહીંયા P બિંદુનો બિંદુ ગણ એ અતિવલય દર્શાવશે. આકૃતિમાં દર્શાવ્યું તે પ્રમાણે આ P થી A નું અંતર PA, P થી B નું અંતર PB, એ બંને PA અને PB નો તફાવત એનો માનાંક એટલે ધન તફાવત એ AB કરતા નાનો છે. આકૃતિમાં જોવો તો ખબર પડશે PA માઇનસ PB એટલે કે PA અને PB નો તફાવત ધન તફાવત A થી B સુધીના અંતર કરતા ઓછો છે. તો P બિંદુનો બિંદુ ગણ એટલે કે Z નો બિંદુ ગણ એ અતિવલય દર્શાવશે. આપણે આકૃતિમાં અતિવલય દર્શાવ્યો છે અને અતિવલયને જુદી જુદી બે શાખા છે. એક ડાબી બાજુની અને બીજી જમણી બાજુની શાખા છે. તો P બિંદુનો બિંદુ ગણ આ રીતે અતિવલય થશે. જો ઇક્વલ ટુ હોય તો P નો બિંદુ ગણ બે કિરણના યોગ બરાબર થશે અને લેસ ધેન હોય આ શરતમાં તો P બિંદુનો બિંદુ ગણ અતિવલય દર્શાવશે. એના ઉપરથી એક ક્વેશ્ચન મૂક્યો છે અહીંયા. મોડની અંદર મોડ Z પ્લસ I માઇનસ મોડ Z માઇનસ I ઇક્વલ √2 તો Z નો બિંદુ ગણ ખાલી જગ્યા છે. આ શરતને આની સાથે સરખાવો તો Z1 ઇક્વલ માઇનસ I થશે, Z2 ઇક્વલ I થશે અને જમણી બાજુ માનાંક Z1 માઇનસ Z2 અને અહીંયા લેસ ધેન છે. તો હવે Z1 અને Z2 એના તફાવતનો માનાંક તો Z1 ઇક્વલ માઇનસ I, Z2 ઇક્વલ I, તેથી Z1 માઇનસ Z2 ઇક્વલ માઇનસ 2I અને તેથી તેનો મોડ 2 થશે. તો અહીંયા આ બંનેના ધન તફાવતની કિંમત એ 2 કરતા નાની છે. એટલે કે મોડ Z1 માઇનસ Z2 કરતા નાની છે. તેથી આ શરત એક્ઝેક્ટ આને અનુસરે છે. પરંતુ આવા પ્રકારની શરત તો P બિંદુનો બિંદુ ગણ અતિવલય છે અને આ શરત તેને અનુસરે છે. તેથી અહીંયા Z નો બિંદુ ગણ એ અતિવલય દર્શાવશે. તો ટૂંકમાં આપણે આવા પ્રકારની કન્ડિશન આપી હોય અને કન્ડિશન ઉપરથી કયો વક્ર મળે છે એ એક્ઝેક્ટ આપણને ખબર હોય, કર્વ એટલે વક્ર ખબર હોય તો આપણે પ્રશ્નનો કેલ્ક્યુલેશન કર્યા સિવાય ઉકેલ આપી શકીએ. હાલો આગળ વધીએ. તો ટૂંકમાં આવા પ્રકારની જુદી જુદી કેટલીક શરતો અને એ શરતો ઉપરથી કયો વક્ર એ આપણે એની સમજ કેળવી અને એના ઉપરના કેટલાક પ્રશ્નો કર્યા છે. હવે 2-3 પ્રશ્નો વધારાના આપ્યા છે. અહીંયા જો આકૃતિમાં આવા પ્રકારનો એક ક્વેશ્ચન છે. Z belongs to C માટે મોડ Z ગ્રેટર ધેન ઇક્વલ ટુ 2 થાય તો મોડ Z પ્લસ 1/2 ની ન્યૂનતમ કિંમત શોધો. આવા પ્રકારના ક્વેશ્ચન આપણે આગળ કર્યા છે. તમારે માનાંકની ન્યૂનતમ કિંમત શોધવી હોય તો માનાંકની બાદબાકીની અસમતાનો ઉપયોગ કરવાનો અને માનાંકની મહત્તમ કિંમત શોધવી હોય તો માનાંકના સરવાળાની અસમતાનો ઉપયોગ કરવાનો. તો અહીંયા આપણે માનાંકની બાદબાકીની અસમતાનો ઉપયોગ કરીએ. હાલો પહેલા બેઝિક રીતે ગણતરી કરીએ. તો આપણે આની કિંમત શોધવી છે એટલે ત્યાંથી શરૂઆત કરીએ અને આપણે જે શરતનો ઉપયોગ કરવો છે તેમાં માનાંકની અંદર જે પદ હોય એવા પ્રકારનું પદ આપણે અહીંયા ગોઠવવું પડે. પરંતુ અહીંયા માનાંકની અંદર Z છે તો અહીંયા Z તો છે જ એટલે ગોઠવવાની કઈ જરૂર નથી, છે જ. અને હવે આપણે બાદબાકીની અસમતાનો ઉપયોગ કરવો છે એટલે અહીંયા માઇનસ જોઈએ. તેથી એને આમ લખ્યું માનાંક Z માઇનસ બ્રેકેટમાં -1/2. હવે બાદબાકીની અસમતા પ્રમાણે ગ્રેટર ધેન ઇક્વલ ટુ માનાંકની અંદર પહેલી સંખ્યાનો માનાંક ઓછા બીજી સંખ્યાનો માનાંક. હવે અહીંયા માનાંક Z ની કિંમત 2 અથવા 2 કરતા મોટી છે. એટલે કે આ માનાંક Z ની કિંમત 2 કે 2 થી મોટી છે અને આ માનાંકની કિંમત 1/2 છે. એટલે કે પહેલાની કિંમત મોટી છે, બીજી સંખ્યા નાની છે.
તેથી માનાંક z માઇનસ માનાંક -1/2 ધન બનશે અને ધનનો માનાંક પોતે, એટલે બહારનો માનાંક નીકળી જશે. તો આપણે આવું સ્ટેપ પડશે, માનાંક z -1/2, કેમ કે -1/2 નો માનાંક 1/2 અને આગળ નિશાની માઇનસ છે. હવે માનાંક z ના સ્થાને 2 મૂકી દો તો આ સ્ટેપ કરતા આ સ્ટેપની કિંમત નાની અથવા ઇક્વલ મળશે, કેમ કે આના સ્થાને આપણે નાનામાં નાની કિંમત મૂકીએ છીએ 2, તેથી 2 - 1/2 એટલે 3/2 થશે. તો આ માનાંક z + 1/2 ની ન્યૂનતમ કિંમત આપણે 3/2 મળશે. આ બેઝિક રીતે, એટલે કે સંકર સંખ્યાના ગુણધર્મનો ઉપયોગ કરી અને આપણે કિંમત મેળવીએ છીએ. એ જ રીતે ભૌમિતિક રીતે, એટલે કે યામ ભૂમિતિની રીતે પણ કિંમત મેળવી શકાય છે. ચાલો મેળવીએ. હવે આનો વિચાર કરીએ. માનાંક z ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0, એને આપણે આમ લખી શકીએ, માનાંક z - 0, માનાંક z - 0 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 2. એ શું દર્શાવે? તો કે વર્તુળ અને વર્તુળની બહારનો પ્રદેશ દર્શાવે. કેમ કે માનાંક z - 0 ઇક્વલ 2 હોય તો તે વર્તુળ દર્શાવે, લેસ ધેન 2 હોય તો વર્તુળની અંદરનો પ્રદેશ દર્શાવે, લેસ ધેન ઇક્વલ ટુ 2 હોય તો વર્તુળ અને વર્તુળની અંદરનો પ્રદેશ દર્શાવે. અહીંયા ગ્રેટર ધેન ઇક્વલ ટુ 2 છે એટલે વર્તુળ અને વર્તુળની બહારનો પ્રદેશ દર્શાવશે. પરંતુ તે વર્તુળ કયું? તો તમારે માનાંક z - z0 ઇક્વલ r સાથે સરખાવો તો અહીંયા કેન્દ્ર 0 આવશે, એટલે કે કેન્દ્ર ક્રમયુક્ત જોડ 0 0 ઉગમ બિંદુ આવશે અને ત્રિજ્યા 2 આવશે. આકૃતિ દર્શાવી છે, કેન્દ્ર 0 0 અને ત્રિજ્યા 2 એકમ એવા પ્રકારનું વર્તુળ. તો આ શરતનું પાલન કરે તેવા z નો બિંદુગણ એ વર્તુળ અને વર્તુળની બહારનો પ્રદેશ થશે. હાલો, શરત ઉપરથી આપણે એક પ્રદેશ મળે છે. હવે આની ન્યૂનતમ કિંમત શોધવી છે. પરંતુ આ એટલે શું? તો કે ધારો કે z ને સંગત મળતું બિંદુ P હોય અને -1/2 ને સંગત બિંદુ A હોય તો આ દર્શાવશે P થી A સુધીનું અંતર. તો P થી A સુધીનું અંતર તમારે ન્યૂનતમ થાય એવું તમારે P બિંદુ નિશ્ચિત કરવું પડે. તો આ ફરીથી બોલું, માનાંક z -1/2 z ને સંગત બિંદુ P અને -1/2 ને સંગત બિંદુ A, તો એના યામ થશે -1/2 0, કેમ કે તેનો કાલ્પનિક ભાગ 0 છે. તો આકૃતિમાં A બિંદુ અહીંયા રહેશે x અક્ષની ઋણ દિશા ઉપર અને તેના યામ ક્રમયુક્ત જોડ -1/2 0 થશે. હવે તમારે આ z ને સંગત જે બિંદુ P છે એ આપેલ પ્રદેશમાં, કેમ કે આ શરતનું પાલન થાય તેવું તમારે P બિંદુ એટલે કે z શોધવાનો રહે. તો આ શરતનું પાલન થાય તેવો પ્રદેશ શું? તો કે આપણે કીધું પ્રમાણે વર્તુળ અને વર્તુળની બહારનો પ્રદેશ. તો z ને સંગત મળતું બિંદુ P એ પ્રદેશમાં કયા સ્થાન ઉપર મૂકીએ તો P થી A સુધીનું અંતર ન્યૂનતમ થાય? તો કે P બિંદુ અહીંયા મૂકી દો -2 0 ઉપર. તો આ P બિંદુનું A બિંદુથી અંતર ઓછામાં ઓછું મળે. પરંતુ P ને સંગત મળતું બિંદુ -2 0 છે. તો આ બિંદુથી આ બિંદુ સુધીનું અંતર આપણને 3/2 મળશે, એટલે કે 3/2. તો આ રીતે ભૌમિતિક રીતે યામ ભૂમિતિની રીતે પણ આપણે આની ન્યૂનતમ કિંમત શોધી શકીએ, એટલે કે પ્રશ્નનો ઉકેલ શોધી શકીએ. એના પછીનો એક પ્રશ્ન આપ્યો છે, બે ગણ આપ્યા છે. A બરાબર બ્રેકેટમાં W belongs to C કે જ્યાં મોડ W -4 - r લેસ ધેન ઇક્વલ ટુ r. બીજી એક શરત અને એનો એક ગણ આપ્યો છે. એમાં A ઉપગણ B છે, એના તમામ ઘટકો B ની અંદર છે, એટલે કે A ને સંગત જે પ્રદેશ મળે તે B પ્રદેશની અંદર છે. તો આપણે r ની મોટામાં મોટી કિંમત શોધવી છે. અહીંયા આપણે ભૌમિતિક રીતે એટલે કે યામ ભૂમિતિની રીતે મેળવીએ. જો કેમ થાય, હાલો આના માટે વિચારીએ. અહીંયા મોડ W માઇનસ બ્રેકેટમાં 4 + I લેસ ધેન ઇક્વલ ટુ r છે. એને તમારે મોડ Z - Z0 ઇક્વલ r સાથે સરખાવો
તો Z0 કેન્દ્ર અને R ત્રિજ્યા વાળું વર્તુળ થાય. અહીંયા લેસ ધેન ઇક્વલ ટુ છે એટલે વર્તુળ અને વર્તુળની અંદરનો પ્રદેશ થાય. હાલો કેન્દ્ર શું આવશે તો કે 4 + I એટલે કે ક્રમયુક્ત જોડ 4 1. આકૃતિમાં મૂકીએ છીએ જો અહીંયા ક્રમયુક્ત જોડ 4 1 પહેલા ચરણમાં. હાલો એને C નામ આપીએ તો વર્તુળનું કેન્દ્ર C ક્રમયુક્ત જોડ 4 1 થશે અને વર્તુળની ત્રિજ્યા આ જે આપણે શોધવી છે. તો ટૂંકમાં કેન્દ્ર 4 1 અને ત્રિજ્યા R હોય તેવું વર્તુળ અને વર્તુળની અંદરનો પ્રદેશ એ આપેલો ગણ A દર્શાવશે. હાલો B માટે વિચારીએ. એમાં આવી કંઈક શરત આપી છે. પહેલા શરતનું સાદુરૂપ આપીએ. હવે શરતનું સાદુરૂપ આપવા માટે અહીંયા આપણે Z = x + iy લઈએ. આવી શરત આપી છે mod z - 1 લેસ ધેન ઇક્વલ ટુ mod z + i. એમાં z ના સ્થાને x + iy મૂકીએ તો ડાબી બાજુ માનાંક જમણી બાજુ માનાંક એટલે બંને બાજુ વર્ગ કરીએ તો માનાંકનો વર્ગ થશે અને માનાંકના સૂત્રનો ઉપયોગ કરીએ એટલે ડાબી બાજુ x - 1 નો સ્ક્વેર + y સ્ક્વેર લેસ ધેન ઇક્વલ ટુ જમણી બાજુ x સ્ક્વેર + y + 1 નો સ્ક્વેર થશે. બંને બાજુ વિસ્તરણ કરો x સ્ક્વેર ઉડી જશે y સ્ક્વેર ઉડી જશે 1 ઉડી જશે. ડાબી બાજુ -2x રહેશે જમણી બાજુ 2y રહેશે. 2 2 ઉડાડી દો ડાબી બાજુ લઈ જાઓ તો આપણે આવું મળશે x + y > 0. તેથી આ શરતનું પાલન કરે તેવો ગણ આપણે આવો મળે x + y > 0 જ્યાં x એટલે બિંદુનો x-યામ અને y એટલે બિંદુનો y-યામ. તો x + y > 0 ઉપરથી આપને એક રેખા મળે x + y = 0 જે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે અને ઢાળ -1 છે. તો x + y > 0 ને સંગત પ્રદેશ તો કે રેખા x + y = 0 અને તેની ઉપરનો સમગ્ર પ્રદેશ આવે. આ સમગ્ર પ્રદેશ એ આ શરતનું પાલન કરે એટલે કે તે ગણ B દર્શાવશે. તો અહીંયા ગણ A 4 1 કેન્દ્ર અને ત્રિજ્યા R હોય તેવું વર્તુળ અને વર્તુળની અંદરનો પ્રદેશ થાય. ગણ B રેખા x + y = 0 અને તેની ઉપરનો સમગ્ર પ્રદેશ દર્શાવે. અહીંયા A ઉપગણ B છે એટલે કે વર્તુળીય પ્રદેશ આ ઉપરના સમગ્ર પ્રદેશની અંદર રહેવો જોઈએ. એવું મોટામાં મોટું વર્તુળ શોધવાનું છે. કેમ કે r ની કિંમત મોટામાં મોટી એટલે ત્રિજ્યા મોટામાં મોટી એટલે કે વર્તુળ મોટામાં મોટું. તો આ વર્તુળ મોટામાં મોટું ક્યાં સુધી દોરી શકાય તો કે વર્તુળ આ રેખાને સ્પર્શે એવું. એનાથી મોટું કરવા જઈએ તો વર્તુળનો અમુક ભાગ એ નીચેની તરફ આવે તો આ પ્રદેશ સાથે તેનો છેદ ગણ ખાલી ગણ થઈ જાય. હાલો મોટામાં મોટું વર્તુળ આ કરવું પડે. તો આ વર્તુળની ત્રિજ્યા કેમ મળે તો કે કેન્દ્રથી રેખાનું લંબ અંતર એ વર્તુળની મોટામાં મોટી ત્રિજ્યા દર્શાવશે. પરંતુ કેન્દ્રથી રેખાનું લંબ અંતર એટલે કે બિંદુથી રેખાનું લંબ અંતર એ શોધવા માટેનું સૂત્ર આપને ખબર છે p = માનાંક ax1 + by1 + c √a² + b². એ સૂત્રની મદદથી આપણે મોટામાં મોટી ત્રિજ્યા મળશે જે મળશે π/√2 એટલે કે π√2/2 થશે. તો અહીંયા r ની મોટામાં મોટી કિંમત આપણે આ મળશે. તો એ B વિકલ્પમાં આપેલું છે. યામ ભૂમિતિની રીતે આપેલ પ્રશ્નનું સોલ્યુશન કરીએ છીએ. હાલો ત્રીજો પ્રશ્ન અને છેલ્લો. માનાંક z - 1 + માનાંક z + 3 લેસ ધેન ઇક્વલ ટુ 8 હોય તો માનાંક z - 4 ની મહત્તમ કિંમત શોધો. આ પ્રશ્નનો ઉકેલ યામ ભૂમિતિની રીતે કરી શકાય. આ દર્શાવે ઉપવલય પ્રદેશ દર્શાવે. તો એ પ્રદેશ ઉપરથી આપણે માનાંક z - 4 ની મહત્તમ કિંમત શોધી શકીએ. બરોબર. તો એમાં ઉપવલય પ્રદેશ અને ઉપવલયના કેટલાક ગુણધર્મો જાણતા હોઈએ તો આપને સરળતાથી તેનો જવાબ મળે. પરંતુ હજી સાંકવ ચેપ્ટરમાં આપણે ઉપવલય ને અતિવલય ને પરવલય ને એ બધી સંપૂર્ણ માહિતી મેળવી નથી. એટલા માટે આ પ્રશ્નનો ઉકેલ શોધવા માટે બેઝિક નિયમનો ઉપયોગ કરીએ. હાલો આ માનાંકની મહત્તમ કિંમત શોધવી છે તો તમારે માનાંકની સરવાળાની અસમતાનો ઉપયોગ કરવો પડે. અહીંથી શરૂઆત કરો. માનાંક z - 4
સરવાળાની અસમતા એટલે વચ્ચે વત્તા રાખવા પડે પ્લસ. હવે એમાં તમને જે શરત આપી છે તેનો ઉપયોગ કરવો પડે. તો અહીંયા માનાંકની અંદર z-1 છે એટલે આપણે z-1 ગોઠવવા પડે. z+3 છે તો આપણે z+3 લેવા પડે. તો ટૂંકમાં માનાંકની અંદર જે z-4 છે એને આપણે આમ ગોઠવવું પડે. શા માટે? આનો ઉપયોગ કરવો છે અને તેમાં માનાંકની અંદર z-1 z+3 છે તેથી આપણે આવું મૂક્યું. તો માનાંકની અંદર 1/2 બ્રેકેટ z-1 + z+3 બ્રેકેટ ઓવર. અહીંયા z + z એટલે 2z અને 2 છેદમાં છે એટલે ફરીથી z. -1 + 3 એટલે 2 છેદમાં 2 છે એટલે 1. તેથી આપણે 5 બાદ કરવા પડે કેમ કે આપણી પાસે -4 છે. તેથી z-4 માં આની ગોઠવણી કરીએ તો આપણને આવું મળે છે. તો એક સંકર સંખ્યા થશે 1/2 બ્રેકેટમાં z-1 + z+3. બીજી સંકર સંખ્યા થશે -5 વચ્ચે નિશાની પ્લસ અને સરવાળાની અસમતાનો ઉપયોગ કરો એટલે લેસ ધેન ઇક્વલ ટુ પહેલી સંખ્યાનો મોડ પ્લસ બીજી સંખ્યાનો મોડ અને -5 નો મોડ 5 થશે. હાલો આના માટે વિચારીએ. આમાં આ મોડની અંદર પણ z-1 અને z+3 બે જુદી જુદી સંખ્યા છે. હાલો 1/2 મોડની બહાર કાઢીએ. હવે મોડની અંદર z-1 પ્લસ z+3 ફરીથી સરવાળાની અસમતાનો ઉપયોગ કરીએ તો પહેલી સંખ્યાનો મોડ પ્લસ બીજી સંખ્યાનો મોડ. અહીંયા અસમતા આવશે લેસ ધેન ઇક્વલ ટુ કેમ કે નિયમ પ્રમાણે ત્રિકોણીય અસમતાના નિયમ પ્રમાણે. તો આપને આવું મળ્યું લેસ ધેન ઇક્વલ ટુ 1/2 બ્રેકેટમાં માનાંક z-1 પ્લસ માનાંક z+3 પ્લસ 5. પરંતુ મોડ z-1 પ્લસ મોડ z+3 લેસ ધેન ઇક્વલ ટુ 8 છે એટલે આના સ્થાને 8 મૂકીએ તો આના કરતા આની કિંમત મોટી અથવા સરખી થશે. તેથી આપને મળશે 1/2 × 8 + 5 એટલે કે 9 મળશે. તો માનાંક z-4 ની મહત્તમ કિંમત આપણને 9 મળે છે. મહત્તમ કિંમત શોધવાની છે એટલે માનાંકની સરવાળાની અસમતાનો ઉપયોગ કરવાનો અને તેમાં જે શરત આપી છે એ શરતમાં માનાંકની અંદર જે પદ છે એવું પદ અહીંયા માનાંકની અંદર ગોઠવવાનો અને પછી શરતનો અસમતાનો ઉપયોગ કરવાનો એટલે આપણે મહત્તમ કિંમત મળશે. આની ગણતરી યામ ભૂમિતિની રીતે પણ થઈ શકે છે આપણે કીધું એ પ્રમાણે, બરોબર. પરંતુ એના માટે ઉપવલયના કેટલાક ગુણધર્મો પ્રોપર્ટીઝની જરૂર પડે એટલા માટે આપણે આ બેઝિક રીતે એનું સોલ્યુશન મેળવીએ છીએ. તો આ ચેપ્ટર કોમ્પ્લેક્સ નંબર એન્ડ ક્વાડ્રેટિક ઇક્વેશન એમાંનો એક પાર્ટ કોમ્પ્લેક્સ નંબર આપણે પૂર્ણ કરીએ છીએ. કોમ્પ્લેક્સ નંબરમાં આવતા તમામ વ્યાખ્યા, તમામ ગુણધર્મ, તમામ નિયમ, તમામ ટ્રીક એનો ભરપૂર ઉપયોગ કરી અને આપણે મેક્સિમમ પ્રશ્નો સોલ્વ કર્યા છે અને એકદમ સરળ રીતે સોલ્વ કરવા માટેના પ્રયત્નો કર્યા છે. એકદમ ઓછા સમયમાં પ્રશ્નનું સોલ્યુશન કેમ ઝડપથી મળે એ માટેના આપણે પ્રયત્નો કર્યા છે. હવે પછીના લેક્ચરમાં આનો બીજો પાર્ટ ક્વાડ્રેટિક ઇક્વેશન એટલે કે દ્વિઘાત સમીકરણ એના નિયમો અને એના કેટલાક ક્વેશ્ચન આપણે શીખીએ.